સ્વાગત છે આજના આ ખાસ સચિત્ર વિશ્લેષણમાં. આજે આપણે ગુજરાતના અત્યંત સમૃદ્ધ અને જીવંત લોક સાહિત્યના હાર્દ સમાન મહાગ્રંથ સૌરાષ્ટ્રની રસધારમાં ડૂબકી લગાવવાના છીએ. આ કોઈ સામાન્ય પુસ્તક નથી હો, આ તો સોરઠની અસ્મિતા, શૌર્ય અને ખાનદાનીનો ધબકતો અમર વારસો છે. ચાલો આ અદ્ભુત 3D એનિમે શૈલીના દ્રશ્યો સાથે એ પ્રાચીન દુનિયામાં પ્રવેશ કરીએ. અહીં જાણે ડાલા મથ્થા સિંહની ગર્જના અને કાઠિયાવાડી ઘોડાઓના ડાબલાનો અવાજ સીધો જ કાને ન પડતો હોય એવું લાગે છે. ખરેખર આ ધૂળિયું લોકસાહિત્ય અહીં એકદમ જીવંત થઈ ઉઠે છે. આજની આ સમજૂતી સાહિત્યપ્રેમીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ બંને માટે ખાસ ડિઝાઇન કરાઈ છે. આપણે ફટાફટ આ 5 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. રાષ્ટ્રીય શાયરનો પરિચય, આ મહાગ્રંથની રચના યાદ રાખવાની ટ્રીક, સંસ્કૃતિના આધારસ્તંભ, અમર પાત્રો અને આખરે આનો કાયમી પ્રભાવ. તો સૌથી પહેલો મુદ્દો છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. કોઈ પણ મહાન કૃતિને સમજવી હોય તો તેના ઘડવૈયાને સમજવા ખૂબ જ જરૂરી છે. આ ચિત્ર ખરેખર ઘણું બધું કહી જાય છે. કેવી રીતે તેમણે ગામડે ગામડે રખડીને, ચારણો અને ગામના વડીલો સાથે બેસીને કાળની ગર્તામાં ખોવાઈ ગયેલા મૌખિક ઇતિહાસને પાછો શોધી કાઢ્યો. આ લોક સાહિત્યના ભોમિયા બનવું એ કંઈ રમતવાત નહોતી. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ સમયરેખા ખાસ મગજમાં છાપી લેવા જેવી છે. 1896માં ચોટીલામાં તેમનો જન્મ, 1922માં પત્રકારત્વમાં શ્રી ગણેશ અને 1923માં આ મહાન ગ્રંથનો પહેલો ભાગ પ્રકાશિત થયો. આ જ ભગીરથ કાર્યને કારણે મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રીય શાયરનું ગૌરવવંતું બિરુદ આપ્યું હતું. હવે આગળ જોઈએ આપણો બીજો મુદ્દો. આટલા વિશાળ ગ્રંથને સરળતાથી યાદ કેવી રીતે રાખવો? આ એકદમ જાદુઈ અને કમાલની શોર્ટકટ ટ્રીક છે. આ દૃશ્યમાં દેખાતો 1-500નો નિયમ કોઈ પણ વિદ્યાર્થી કે સાહિત્ય પ્રેમી માટે આ વિગતો આજીવન યાદ રાખવાની એક રામબાણ ચાવી છે. કંઈ જ ગોખવાની જરૂર નથી. ચાલો અને ડીકોડ કરીએ. 1 એટલે આ કૃતિના પ્રથમ પ્રકાશનને તાજેતરમાં જ 1 સદી પૂરી થઈ ગઈ છે. 5 એટલે આ આખો ગ્રંથ 5 ભાગમાં વહેંચાયેલો છે. અને 100 એટલે કે આમાં સ્થાનિક શૂરવીરોની 100 કરતાં પણ વધારે અમૂલ્ય વાર્તાઓનો સમાવેશ થાય છે. છે ને એકદમ સિમ્પલ. હવે ત્રીજા પડાવ ઉપર જઈએ. સોરઠી સંસ્કૃતિની મૂળભૂત ફિલસૂફી અને તેના 4 આધારસ્તંભ. અહીં એ સમજવું અત્યંત જરૂરી છે કે આ વાર્તાઓ માત્ર મનોરંજન માટેની કાલ્પનિક કથાઓ નથી. એ સંસ્કૃતિના 4 મજબૂત અને અતૂટ સ્તંભો પર ઊભેલી છે. શૌર્ય, બલિદાન, ઉદારતા એટલે કે ખાનદાની અને અબોલ પશુઓ પ્રત્યેનો અખૂટ પ્રેમ. આ જ તો પ્રાચીન સૌરાષ્ટ્રનો સાચો આત્મા છે. ચોથો મુદ્દો, ઐતિહાસિક પુરાવા. આ અમૂર્ત સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજવા આપણે એ અમર પાત્રો અને તેમની કથાઓ તરફ નજર કરવી જ પડશે. આ વિશ્લેષણાત્મક મેટ્રિક્સ બોર્ડ પર એક નજર કરીએ. અહીં ફક્ત નામ નથી લખ્યા, પણ આ એવા ઐતિહાસિક પાત્રો છે જેમણે પોતાના લોહી અને પરસેવાથી આ સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખ્યા છે. આ સૌરાષ્ટ્રના ઇતિહાસનો અરીસો છે. જરા વિચારો, દેવાયત બોદરે રા નવગણને બચાવવા પોતાના સગા દીકરાનું બલિદાન આપી દીધું. સમર્પણની આનાથી મોટી કઈ પરાકાષ્ઠા હોઈ શકે? બીજી તરફ જોગીદાસ ખુમાણે સાબિત કરે છે કે એક બહારવટીઓ પણ સ્ત્રીઓ પ્રત્યે પૂરેપૂરી નૈતિકતા જાળવી શકે છે. અને એભલવાળાની દુશ્મનોને આશરો આપવાની ખાનદાની તો ખરેખર અજોડ છે. અને હવે છેલ્લો મુદ્દો, આ ઐતિહાસિક ગ્રંથનો સાહિત્યિક પ્રભાવ અને તેનો કાયમી વારસો. મેઘાણીજીએ ખરેખર અશક્યને શક્ય કરી બતાવ્યું. તેમણે સાબિત કરી દીધું કે સ્થાનિક લોકસાહિત્ય એ કંઈ માત્ર અભણ લોકોની કથાઓ નથી, પણ એમાં સમાજના સર્વોચ્ચ સંસ્કારોનું ઊંડું ચિંતન છે. આકરા પશ્ચિમી પ્રભાવ વચ્ચે પણ આ કૃતિએ આપણી તળપદી બોલીને જાળવીને ગુજરાતી સાહિત્યને એક નવું ગૌરવ પૂરું પાડ્યું. અહીં આપેલી આ પ્રખ્યાત પંક્તિ જરા જુઓ. આ માત્ર શબ્દો નથી, પણ રૂવાડા ઊભા કરી દે એવી ધબકતી જીવંત ઊર્જા છે, જે આજે આટલા દાયકાઓ પછી પણ આ ગ્રંથના પાનાઓમાંથી છલકાય છે. જો આ 10 મિનિટની સફર અને સમજૂતી ખરેખર પસંદ આવી હોય તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્યને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, આપણો આ ભવ્ય વારસો દરેક લોકો સુધી પહોંચે તે માટે આ સચિત્ર વિશ્લેષણ
મિત્રોમાં શેર કરવાનું બિલકુલ ચૂકતા નહીં. અંતમાં એક વિચારતા કરી દે એવો પ્રશ્ન. આજના આધુનિક અને સતત બદલાતા વિશ્વમાં સોરઠના એ બલિદાન અને ખાનદાનીના અડગ મૂલ્યો આપણને શું શીખવે છે? કદાચ આપણા આજના તમામ નૈતિક પડકારોના જવાબો આ જ ઇતિહાસમાં ક્યાંક છુપાયેલા છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.